નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ જોઈન્ટ થઈ ગયા છે મને હાય હેલો ની કોમેન્ટ કરી આપજો. ચાલો ઝડપથી ઝડપથી હાલો 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 હાલો. અવાજ આવે છે બેટા? હાલો. ઓકે 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 ઓકે. ધોરણ 12 IMP બેચ. આજે તારીખ છે 12/12/2023 અને વાર છે મંગળવાર. સમય થયો છે 6:16. ઓકે ચાલો, મારે એ જ જાણવું હતું વોઇસ કમ્પ્લીટ આવે છે કે નહીં. ઓકે, ક્લાસની શરૂઆત કરી દઈએ. તો કે યસ સર. ગઈકાલે આપણે શું જોયું હતું? તો કે ગઈકાલે સાહેબ આપણે એટલું જોયું હતું કે જૂનું પ્રમાણ લખી નાખ્યું હતું, નવું પ્રમાણ લખી નાખ્યું હતું અને ત્યાગનું પ્રમાણ ગોત્યું હતું. રેડી? ગઈકાલે કયું કયું પ્રમાણ? તો કે જૂનું પ્રમાણ, નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ. સાહેબ ત્યાર પછી આપણે જોયા હતા જેટલી જેટલી વિગત વહેંચવાની છે એ બધી જોઈ હતી. જેટલી વિગત વહેંચવાની છે એ બધી જોઈ લીધી હતી. હા સાહેબ, જેટલી વહેંચવાની છે એ બધી જોઈ લીધી હતી. ત્યાર પછી તો કે સાહેબ આજે શું જોવાના છીએ? તો કે હવાલા. આજે શું જોવાના છીએ? હવાલા. રેડી? એ જે હવાલા છે એ આજે જોઈએ તો ઓકે. સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 7,200 રોકડા લાવશે. નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે, મૂડીના અને પાઘડીના. રેડી? તો સૌ પ્રથમ લખીશ રોકડા લાવે તો રોકડ આવે, રોકડ ખાતે ઉધાર, તે સોનુના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. મૂડી તરીકે કેટલા છે? 80,000 અને 7,200. 80,000 7,200 તો અહીંયા 87,200. રેડી? હલો, જાગે છે કે નહીં? રોજ કેવું પડે, રોજ આવું કેવું પડે તો કેમ મેળ આવશે આ એકાઉન્ટ જેવા સબ્જેક્ટમાં? ટાઢા નહીં પડો, ટાઢા નહીં પડો. ચાલો ત્રીજી આમ નોંધ. તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 87,200. તે બે ભાગીદાર આસ્થાના મૂડી ખાતે જમા, આસ્થાના મૂડી ખાતે જમા, તે આહનાના મૂડી ખાતે જમા. સાહેબ કયા પ્રમાણમાં? તો કે સાહેબ ત્યાગના પ્રમાણમાં. 1:2 ના પ્રમાણમાં વેચ્યું? હજી નો વેચ્યું. 2400 અને 4800. 2400 અને 4800 થઈ ગયું. હવે તો કે ખાતા વહીમાં ખતવણી. ખાતા વહીમાં ખતવણી. રોકડ ખાતાની ઉધાર બાજુ સોનાને મૂડી ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે. રોકડની ઉધાર બાજુ સોનુના મૂડી ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે. સોનુના મૂડી ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે. 80,000 7,200. 80,000 7,200. ત્યાર પછી તો કે પાઘડીનું પ્રીમિયમ ખાતું આપ્યું નથી. પાઘડીનું પ્રીમિયમ નથી. આસ્થા અને આહનાના મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 2400 અને 4800. પાઘડીના પ્રીમિયમ ખાતે 2400 અને 4800. થઈ ગયું? તો કે હા. ચાલો ત્યાર પછી તો કે એના પછીનો હવાલો. નવું નફા નુકસાનનું પ્રમાણ આવી ગયું. પાઘડીનું મૂલ્ય 40,000 કરવામાં આવ્યું. પાઘડીનું મૂલ્ય કેટલું કર્યું છે ભાઈ? 40,000. ઓકે, તો નવા ભાગીદારના ભાગની પાઘડી ગોતવાની.
તો કે નવો ભાગીદાર કોણ છે? સોનું. સોનુના ભાગની પાઘડી. રેડી? ટોટલ પાઘડી 40,000 છે, તો સોનું એ કેટલી લાવવાની? તો કે સાહેબ સોનુનો નવો ભાગ આપ્યો છે, તો કે હા 3/6 6 4 10 3/10. કેટલા લાવવાના ભાઈ? પાઘડી પુનઃ મૂલ્યાંકન 7200 હોય, 3600 નહીં આવે ભાઈ. નવી પાઘડી હોય ને, નવી પાઘડી એ ત્યાગના પ્રમાણમાં વેચવાની હોય. ત્યાગ. જૂના પ્રમાણમાં નો વેચવાની હોય. ખબર પડી ભાઈ? નવી પાઘડી ત્યાગના પ્રમાણમાં હોય, જૂના પ્રમાણમાં ન હોય. જૂના પ્રમાણમાં કઈ પાઘડી હોય? તો કે જૂની પાઘડી જૂના પ્રમાણમાં હોય. એટલે જવાબ તો આપો, જવાબ તો આપો. અરે 87,200. અરે પ્રભુ. અચ્છા હા, પાઘડીના 7200. 7,200. થઈ ગયું? ચાલો, સોનું એ પાઘડી તરીકે કેટલા લાવવાના? તો કે 12,000. સોનું એ પાઘડી તરીકે કેટલા લાવવાના? 12,000. 12,000 સોનું એ લાવવાના હોય, લાવે છે કેટલા? તો કે 7,200. કેટલા નથી લાવતી? 12,000 લાવવાના હોય, 7,200 લાવે છે, કેટલા નથી લાવતી? તો કે સાહેબ 4800 રૂપિયા લાવતી નથી. તો આપણે અહીંયા એક નોંધ યાદ રાખવાની છે. એક શું યાદ રાખવાનું છે? નોંધ. કે ભાગીદાર પાઘડીના રોકડા લાવે તો રોકડ ખાતે ઉધાર. ખબર પડી? ભાગીદાર પાઘડીના રોકડા લાવે તો રોકડ ખાતે ઉધાર. જો અહીં રોકડ ખાતે ઉધાર તે સોનુના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. ભાગીદાર રોકડા લાવે તો રોકડ ખાતે ઉધાર, અને રોકડા ન લાવે, રોકડા ન લાવે તો તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર. સમજ પડી ગઈ ભાઈ? સમજણ પડી ગઈ? જો ભાગીદાર પાઘડીના રોકડા લાવે તો રોકડ ખાતે ઉધાર, જો રોકડા ન લાવે તો એ ભાગીદારના મૂડી ખાતે ઉધાર. તો અહીંયા તમે જુઓ તો 12,000 લાવવાના હતા, એમાંથી 7,200 લાવે છે, તો કે 4800 રૂપિયા લાવતી નથી. જેટલા રોકડા નથી લાવતી એના ખાતે ઉધાર કરી દેવી. તો લખીશ સોનુના મૂડી ખાતે ઉધાર 4,800 તે આસ્થાના મૂડી ખાતે જમા, આસ્થાના મૂડી ખાતે જમા, તે આહનાના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં સાહેબ? તો કે ત્યાગના પ્રમાણમાં. 1:2. 16,000 અને સોરી 1600 અને 3200. અહીંયા લખી નાખીશ 1600, અહીંયા લખી નાખીશ 3200. થઈ ગયું? હવે ખાતા વહીમાં ખતવણી કરી દઈએ. ખાતા વહીમાં ખતવણી. સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ આસ્થાના મૂડી ખાતે, આહનાના મૂડી ખાતે. આસ્થાના મૂડી ખાતે, આહનાના મૂડી ખાતે. આસ્થા આહના નામ છે એટલે આમાં ડેશ. 1600 અને 3200. અહીંયા લખી નાખીશ 1600, અહીંયા લખી નાખીશ 3200. યાદ શું રાખવાનું છે? તમે જેની આગળ નામ લખ્યું હોય ને, તમે જેની આગળ નામ લખ્યું હોય ને એ ખાનામાં ફરજિયાત ડેશ કરવાનું. એમાં ફરજિયાત ડેશ કરવાનું.
માની લો કે અહીંયા સોનુનું નામ લખ્યું હોય તો સોનુના ખાનામાં ડેશ, આ બેયનું નામ લખ્યું છે તો એ બેયના ખાનામાં ડેશ. પછી તો કે મૂડી ખાતાની જમા બાજુ અહીંયા લખીશ સોનુના મૂડી ખાતે, સોનુના મૂડી ખાતે નામ સોનુનું છે તો સોનુમાં ડેશ. આસ્થામાં તો કે 1600 અને આહનામાં તો કે 3200. ચાલો એના પછી તો કે એના પછી પાઘડીનું થઈ ગયું પૂરું. ચોથું કામદાર વળતરનો દાવો પૂરો. પાંચમું રોકાણ 19200 માં લઈ જાય પૂરું. ઓકે, જે પૂરું થતું જાય ને આ ગોળ રાઉન્ડ કરતા જાય એટલે આપણને ખબર પડે. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી. અત્યાર સુધી કેટલા મળવાના હતા મને કહેશે કોઈ? અત્યાર સુધી કેટલા મળવાના હતા? કાંઈ નહીં, અત્યાર સુધી કાંઈ મળવાનું હતું નહીં. બાકીના બધા ભણવા આવે છે કે શું કરવા આવે છે? અત્યાર સુધી કેટલા મળવાના હતા તો કે 0. હવે કેટલા મળવાના છે તો કે સાહેબ 2400. ફાયદો કે નુકસાન? ફાયદો કે નુકસાન? અત્યાર સુધી કાંઈ નહોતું મળવાનું, હવે 2400 મળવાના છે તો કે સાહેબ ફાયદો. ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન જમા. મળવાનું બાકી રોકાણનું વ્યાજ 2400 રૂપિયા. મળવાનું બાકી રોકાણનું વ્યાજ 2400. ઓકે, મળવાનું બાકી એટલે લેવાનું બાકી, લેવાના એટલે મિલકત લેણા. મળવાનું બાકી રોકાણનું વ્યાજ 2400 રૂપિયા. બે અસર રેડી. ચાલો એના પછી સાતમો હવાલો. લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ, જે ચોપડે નોંધેલ નથી. લેણદારોએ લખેલી દેવી હુંડી. ચાલો આપણે લેણદાર આપણા કોઈ લેણદાર છે એને આપણા માટે દેવી હુંડી લખી છે તો એટલા આપણા લેણદારમાં થાય ઘટાડો. એટલા આપણા લેણદારમાં શું થાય? ઘટાડો. તો લખીશ 12000 લેણદારમાં ઘટાડો. લેણદારો 12000 માઇનસ ઘટાડો. કેટલાની લેણી હુંડી લખી છે? 2000 ની. તો અહીંયા લખી નાખીશ 2000. તો આવ્યા કેટલા? 10000. લેણદારોએ લખેલી દેવી હુંડી. લેણદારોએ શું લખ્યું છે તો સાહેબ દેવી હુંડી લખી છે. તો દેવી હુંડીમાં શું થશે? પ્લસ. લેણદારોએ લખેલી, સાતમા જ વાંચું છું ભાઈ. લેણદારોએ લખેલી એટલે લેણદારો લખે તો એટલા લેણદાર ઘટે. લેણદારો એટલે વેપારી, વેપારી લખે તો એટલું વેપારી ઘટે. તો વેપારી ઘટાડી દીધા. શું લખ્યું છે તો કે સાહેબ દેવી હુંડી. તો દેવી હુંડી વધે. દેવી હુંડી છે કેટલી કે 6000. એમાં 2000 શું થાય? પ્લસ. 6000 છે પ્લસ વધારો કેટલો તો કે 2000. આવ્યા કેટલા તો કે 8000. થઈ ગયો? ઓકે. ચાલો આઠમો હવાલો. જમીન મકાનની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. આવું તો પહેલી વખત આવ્યું. આનું શું કરશું? જમીન મકાનની કિંમત તેની બજાર કિંમત કરતા, ચોપડી કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી છે. बैठे बैठे क्या करेंगे, करना है कुछ काम. ઓછી કિંમત જ લેવાય. હા એ વાત સાચી. 10000 પ્લસ થશે, 10000 પ્લસ થશે એટલે 4 દુ 8 તો 8000 જ થાય ને. 10000 પ્લસ 8000 વધારો સર 120% કરવાના. એ 10 નું હજી ઘણા સવાલ આવ્યા. 9 પરીક્ષામાં આવો હવાલો પૂછાઈ ગયો તો હવે
જમીન મકાનની ચોપડે કિંમત 20% ઓછી છે તો 20% ઘટાડવાના જ હોય ને? નહીં, 20% ઘટાડવાના હોય તો એવું લખે 20% ઘટાડો. આમાં તો એવું કઈ કીધું નથી ઘટાડો કે વધારો કે, એવું કીધું ઓછી છે બજાર કિંમત. કઈ નહીં, હાલો આપણે કઈક વિચારવી. ઘટાડો થયો, હા જોતો. કઈક વિચારીએ, હાલો કઈક વિચારીએ. ઓકે, તો આ દાખલા માટે એક નોંધ યાદ રાખવાની છે સાહેબ. શું યાદ રાખવાની છે? નોંધ. જ્યારે પણ આપણને એવું દાખલામાં કે, જ્યારે પણ આપણને કઈ રીતે થાય એ તો જાણવું પડે કે નહીં? કઈ રીતે થાય એ તો જાણવું પડે. નોંધ યાદ રાખો હો, હું શીખવાડી દઉં છું. જ્યારે પણ દાખલામાં આપણને એવું કે રકમ ઓછી છે તો હંમેશા એ મિલકતમાં વધારો થતો હોય. અને જ્યારે આપણને દાખલામાં એવું કે વધુ છે ત્યારે એ મિલકતમાં શું થતો હોય? ઘટાડો થતો હોય. ખબર પડી? જ્યારે આપણને દાખલામાં એવું કે ને કે એટલા ટકા ઓછી છે તો એ મિલકતમાં હંમેશા વધારો થાય. કોઈ પણ દાખલો લઈ લેવાની છૂટી. પ્રવેશ નિવૃત્તિનો કોઈ પણ દાખલો લઈ લેવાની છૂટી. 8000 નો વધારો છે સર? નહીં, 8000 નો વધારો નથી. એવું નથી કીધું કે 20% વધારો કરો. એવું કીધું છે કે 20% ઓછી છે એટલે મિલકત વધે. એવું કીધું હોય કે વધુ છે તો મિલકતની કિંમત ઘટે. ઓકે, ધારો કે જમીન મકાનની કિંમત 100 છે. દાખલો ગણું છું, હું દાખલો ગણું છું. ધારો કે જમીન મકાનની કિંમત 100 છે. હવે એ લોકોએ શું કીધું છે? ધ્યાનથી જુઓ. 20 ક્યાં ગયું? 20% ઓછી છે તો અહીંયા હું કરીશ -20%. તો 20 રૂપિયા ઓછા થયા તો અહીંયા કિંમત કેટલી આવી? 80. એટલામાં ખબર પડી ભાઈ? એટલામાં ખબર પડી? ધારી લેવાનું. જ્યારે પણ આવો શબ્દ આવે ને, વધુ છે, ઓછી છે, એટલે ધારી લેવાનું, ધારવાનું. ધારો કે યંત્રની કિંમત 100, ધારો કે ફર્નિચરની કિંમત 100, ધારો કે મકાનની કિંમત 100. પછી આપણને કીધું હોય એ પ્રમાણે કરવાનું. આમાં શું કીધું છે? ઓછી છે તો મેં શું કર્યું? ઘટાડો. હવે આની બદલે એવું કીધું હોય તો વધુ છે. આપણને આની બદલે એવું કીધું વધુ છે તો +20 કરવાના, તો 120. ખબર પડી ગઈ? ઓછી છે તો 20 ઘટાડવાના, વધુ છે તો 20 વધારવાના. અહીંયા આપણને અહીંયા કીધું છે. ઓકે, તો ધારો કે 80 રૂપિયા હોય ત્યારે 100 રૂપિયા હોય. 80 ચોપડે કિંમત હોય ત્યારે બજાર કિંમત 100 રૂપિયા હોય. તો અહીંયા આપણને જમીન મકાન આપ્યા છે કેટલાના? 40,000 ના. તો 40,000 એ કેટલા? ક્રોસ ગુણાકાર કરવાનો. ક્રોસ ગુણાકાર. મને ખબર છે બાપુ 50,000 આવે, પણ 50,000 આવે કઈ રીતે એ તો મારે સમજાવવું પડે કે નહીં? 50,000 થઈ ગયું? આવડી ગયું? ઓછી છે, વધુ છે, એવા શબ્દનો ઉપયોગ હોય તો જ આ રીતે કરવાનું. ઓછી હોય તો માઇનસ કરવાના, વધુ હોય તો પ્લસ કરવાના. ચાલો, જમીન મકાન 40,000 હતી ને 50,000 થઈ ગઈ. ઓકે, અહીંયા લખી નાખીશ જમીન મકાન 40,000 હતી અને 50,000 થઈ ગઈ. તો પ્લસ વધારો કેટલો? તો કે 10,000. ફાયદો પુનઃ મૂલ્યાંકન જમા. જમીન મકાન ખાતે કેટલો? તો કે 10,000. ચાલો, એના પછી જમીન મકાન. ઓકે, ચૂકવેલ વીમા પ્રીમિયમ માંથી 4,800 આવતા વર્ષના છે. 4,000 ઓછી હોય તો 100 માંથી બાદ અને વધુ હોય તો 100 માં પ્લસ. વેરી ગુડ.
ચૂકવેલ વ્યાજ વીમા પ્રીમિયમ 4800 આવતા વર્ષના છે. આવતા વર્ષના એનો મતલબ એમ થાય અગાઉથી ચૂકવેલા. આવતા વર્ષના મતલબ શું થાય? અગાઉથી ચૂકવેલા. અને અગાઉથી ચૂકવેલા હોય ને તો લેવાના. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 રૂપિયા. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800. ભાઈ અગાઉથી ચૂકવેલા હોય ને, અગાઉથી ચૂકવેલા હોય ને તો પુનઃ મૂલ્યાંકનની જમા આવે. કારણ કે એક અસર ઉધાર હોય ને તો બીજી અસર જમા બાજુ જ આવે. ઈ આની જમા બાજુ તો હોય નહીં, આની જમા બાજુ તો હોય નહીં, વધ્યું એક જ પુનઃ મૂલ્યાંકન જમા. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 રૂપિયા. હવાલા બધા થઈ ગયા પૂરા. હવાલા સબ હુઆ ખતમ. હવે તો કે સિંગલ અસર પ્રોવિડન્ટ ફંડ 6400, પ્રોવિડન્ટ ફંડ 6400, ઘાલખાદ અનામત 8000, જેમ છે એમને જ રાખશું. ઘાલખાદ અનામત 8000, ઘાલખાદ અનામત 8000, દેવી હુંડી આવી ગયું છે. ઓકે, યંત્ર 32000, યંત્રો 32000. પછી દેવાદાર 200, દેવાદારો 25200. રેડી? ચાલો એના પછી તો કે એના પછી છે સ્ટોક 14400, સ્ટોક 14400. ત્યાર પછી છે કઈ બાકી હવે? તો કે નહીં, હવે કઈ બાકી છે નહીં. ટોટલ જાતે કરી દેવાનું. ટોટલમાં હું ટાઈમ પાસ કરતો નથી. ઓકે, ચાલો એના પછીનો દાખલો. તો કે એના પછીનો દાખલો હવે કયો આવે છે સાહેબ? તો કે એના પછીનો 11મો દાખલો છે, આપણને આપ્યો છે. ઓકે, 11મો દાખલો આપ્યો છે. ચાલો સૌપ્રથમ પ્રેરણા અને પિયુષ, પ્રેરણા પિયુષ અને ત્રીજો ભાગીદાર કોણ છે? તો કે પોયણી. પોયણી જ છે ને? હા, પોયણી. પ્રેરણા પિયુષ પોયણી. જૂનું પ્રમાણ તો કે મૂડીના પ્રમાણમાં. લે, મૂડીના પ્રમાણમાંથી પ્રમાણ ગોતતા આવડે સાહેબ? તો કે નહીં સાહેબ, એવું ભૂલાઈ ગયું. મૂડીના પ્રમાણ પરથી પ્રમાણ ગોતતા ભૂલાઈ ગયું. કાંઈ વાંધો નહીં. હાલો, પ્રેરણાના કેટલા છે? 50000 અને પિયુષના કેટલા છે? 1,50,000. જેટલા કોમન મીંડા હોય ને ઉડાડો. 3 ને 1 4, 3 ને 1 4, 5/15 આવ્યું. રેડી? 5/15 ના ભાગ પાડો તો 1/3. હાલો ભાઈ, જૂનું પ્રમાણ મળી ગયું 1/3. ભાઈ આવડી ગયું ને? 1/3. ઓકે, નવું પ્રમાણ આપ્યું છે ક્યાંય જુઓ તો. નવું પ્રમાણ 15% ફર્નિચર નથી આપ્યું. ભાગ આપ્યો છે. કેટલો ભાગ આપ્યો છે? તો કે 1/5. ઓકે, તો હું અહીંયા લખી નાખીશ પોયણીનો ભાગ 1/5. પતી ગયું. જૂનું નવું ત્યાગ બધું પતી ગયું. નવા ભાગીદારનો ભાગ બધું. હવે તો કે હવે જેટલી રકમ વહેંચવાની છે એ વેચી દઈએ. ચલો, મૂડીની જમા બાજુ 50,000, 1,50,000. મૂડીની જમા બાજુ 50,000, 1,50,000. અહીંયા લખી નાખીશ બાકી આગળ લાવ્યા. ત્યાર પછી તો કે ત્યાર પછી છે અનામત ભંડોળ. હવાલો આપ્યો છે ભાઈ, અનામત ભંડોળ. હવાલો નથી. હાલો વેચો. 1/3 ના પ્રમાણમાં વેચો 30,000 ને. અનામત ભંડોળ ખાતે. ફટોફટ, હજી વેચ્યું નથી તમે યાર. આમાં કેમ તમે શું કરશો તમે બધા? 75,22,500. ફટોફટ વેચી દેવાનું. 75,22,500. ચાલો એના પછી તો કે એના પછી છે લેણદારો નહીં ચૂકવવાના બાકી ખર્ચા નહીં.
મકાન નહીં, ફર્નિચર નહીં, યંત્ર નહીં, સ્ટોક નહીં, દેવાદાર નહીં, રોકડ બેંક, રોકડ બેંક ની ઉધાર બાજુ 8,250. રોકડ બેંક ની ઉધાર બાજુ 8,250. અહીં લખી નાખીશ બાકી આગળ લાવ્યા. ઓકે, ચાલો. એના પછી તો કે સાહેબ વેચવાનું તો એ વેચી દીધું. હવે તો કે હવાલાથી શરૂઆત કરો. પહેલો હવાલો, પોયણી મૂડી તરીકે 62,500 અને તેના ભાગની પાઘડી પેટે 24,000 રોકડા લાવ્યા. નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે, મૂડીના અને પાઘડીના. રોકડા લાવે તો રોકડ આવે, આવે તો ઉધાર. લખીશું રોકડ ખાતે ઉધાર, તે પોયણીના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. ઓકે, 62,500 અને 24,000. 62,500 અને 24,000 ટોટલ કેટલું થશે ભાઈ? એ ટોટલ કરો યાર, બહુ કાચા 86,500. ઓકે, ટોટલ 86,500 થઈ ગયું. નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે, મૂડીના અને પાઘડીના. મૂડીના પૈસા છે એ પેઢીમાં જ રહે, પાઘડીના પૈસા છે જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં લઈ જાય. બીજી આમનો પાછી મારે કરવી પડશે. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 24,000, તે પ્રેરણાના મૂડી ખાતે જમા, પ્રેરણાના મૂડી ખાતે જમા, તે પિયુષના મૂડી ખાતે જમા. ચાલો, અહીંયા ત્યાગનું પ્રમાણ 1:3. જૂનું પ્રમાણ છે એ જ ત્યાગનું પ્રમાણ. વેરી ગુડ લક્ષભાઈ. 6,000 18,000 અહીં લખી નાખીશ 6,000 અને અહીંયા લખી નાખીશ 18,000. હવે સાહેબ તો કે ખાતા વહીમાં ખતવણી કરી દઈએ. પહેલો હવાલો અધૂરો છે પણ ખાતા વહીમાં ખતવણી કરી દઈએ. 8 કે 6? 8,000. ઓકે, 8,000 થઈ ગયું. 8 દુ 16, 8 દુ 16. 8 નો આવે, 18, 28, 26, 6 જ આવે. ઓકે, અહીંયા 16,000. હા, હવે રેડી. 8 અને 16,000. ઓકે, ચાલો. સૌપ્રથમ રોકડ ખાતાની ઉધાર બાજુ પોયણીના મૂડી ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે. રોકડની ઉધાર બાજુ પોયણીના મૂડી ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે. પોયણીના મૂડી ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે 62,500 અને 24,000 થઈ ગયું. પોયણીના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે 62,500, પોયણીના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે 62,500. ત્યાર પછી તો કે ત્યાર પછી પાઘડીનું પ્રીમિયમ બનાવ્યું નથી. ઓકે, પાઘડીનું પ્રીમિયમ નથી બનાવ્યું. પાઘડીનું પ્રીમિયમ નથી બનાવ્યું. મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા હતા તો કે 8,000 અને 16,000. 8,000 અને 16,000 પાકું જ છે ને? 24,000 ને 1:3 ના પ્રમાણમાં વેચું ને ભાઈ. ₹24,000 ને 1:3 ના પ્રમાણમાં. ₹24,000 ને 1:3 ના પ્રમાણમાં. કારણ કે મને તો 1:2 નું પ્રમાણ લાગ્યું. 8 1 8, 8 દુ 16. લ્યો, પતી ગયું. 6 1 6, 6 દુ 12, 6 હા, આ રેડી થયું. 6,000 18,000. કેમ એમ કેમ કરે છે? પરીક્ષામાં શું કરશો? 6,000 18,000 આ રેડી થયું 1:3.
6,000 18,000 મને તમે કીધું ને એટલે પછી લાઈટ થઈ કે ઓકે ચાલો હવે તો કે હવે આપણને શું કીધું છે પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદાર તરત જ ઉપાડી જશે પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદાર તરત જ ઉપાડી જશે ભાગીદાર ઉપાડી જાય તો રોકડ જાય તો જમા તો અહીંયા લખીશ ત્રીજી આમ નોંધ પ્રેરણાના મૂડી ખાતે ઉધાર પ્રેરણાના મૂડી ખાતે ઉધાર પિયુષના મૂડી ખાતે ઉધાર પિયુષના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 60% 6,000 ના 60% 6 18,000 ના 60% 18,000 ના 60% 10,800 પાકું ને હા 10,800 ચાલો બેયનું ટોટલ 13 ને 14,000 થાય છે કંઈક 14,000 આસપાસ 14,400 ઓકે 14,400 પાછું ખાતા વહીમાં ખતવણી કરીશું તો કે હા સાહેબ પ્રેરણા પિયુષના મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશ રોકડ ખાતે 3610,800 3610,800 અને ડેશ રોકડની જમા બાજુ પ્રેરણાના મૂડી ખાતે પિયુષના મૂડી ખાતે પ્રેરણાના મૂડી ખાતે 3600 પિયુષના મૂડી ખાતે 10,800 ઓકે ચાલો થઈ ગયું પૂરું પહેલો હવાલો પણ પૂરો થઈ ગયો 3 આમ નોંધ સમજ ચાલો બીજો હવાલો સ્ટોક અને યંત્રની બજાર કિંમત અનુક્રમે 20,000 અને 1,20,000 છે ચાલો સ્ટોકની કિંમત 20,000 જૂનો સ્ટોક કેટલો 17,500 અહીંયા લખી નાખીશું સ્ટોક 17,500 નવો 20,000 પ્લસ વધારો કેટલા રૂપિયા 2,500 હા બસ આમ હોવું જોઈએ મારે તમને સ્ટાર્ટિંગમાં એમ કેમ કેવું પડે સ્ટોક વધારો થયો પહેલા 17,500 હતો હવે 20,000 થયો મિલકતમાં વધારો એટલે ફાયદો પુનઃ મૂલ્યાંકન જમા સ્ટોક ખાતે 2,500 સ્ટોક ખાતે 2,500 અંદર કેમ લખ્યું મેં સ્ટોક ખાતે 2,500 પછી મને શું કીધું છે યંત્રની બજાર કિંમત 1,20,000 યંત્ર 1,07,500 યંત્રો 1,07,500 મારે 1,20,000 કરવાના છે 12,500 રેડી ને ઓકે 11 કોણ છે આ નિલેશભાઈ કેમ એમ કરે 12,500 પ્લસ વધારો 12,500 રેડી ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન જમા અહીંયા લખી નાખીશ યંત્રો ખાતે 12,500 ચલો એના પછી બીજો હવાલો પૂરો ત્રીજો હવાલો દેવાદાર ઉપર 10% ઘાલખાત અનામત અને 2% વટાવ અનામતની જોગવાઈ કરો ઓકે દેવાદારો કેટલા તો કે 30,000 10% ઘાલખાત અનામત 2% વટાવ અનામત ઓકે ચાલો અહીંયા હું 2 લીટી છોડી લખીશ દેવાદારો 30,000 છે માઇનસ ઘાલખાત અનામત 10% કરો તો કેટલા રૂપિયા થાય તો કે 3,000 રૂપિયા વધે કેટલા તો કે 27,000 રૂપિયા સાચું ને હા તો વાંધો નહીં માઇનસ વટાવ અનામત કેટલા ટકા હતો ને ભૂલી ગયો હું 2% હશે કદાચ 2% હા અહીંયા લખી નાખીશ 2% 27,000 ના 2% 540 માઇનસ બરાબર 26,460 થઈ ગયું હવે મને કહો
આપણે બધાને નુકસાની જ ગણીશું. ઘાલખાદ અનામત, તો અત્યાર સુધી ઘાલખાદ અનામત રૂપી કેટલું નુકસાન જાતું હતું? ઘાલખાદ અનામત લે, અત્યાર સુધી કેટલું જાતું હતું? 0. અત્યાર સુધી 0. હવે ઘાલખાદ અનામત રૂપી કેટલું નુકસાન જાય? 3000 નુકસાન. પુનઃ મૂલ્યાંકન ઉધાર. ઘાલખાદ અનામત ખાતે કેટલા રૂપિયા? તો કે 3000. અત્યાર સુધી દેવાદાર વટાવ અનામત રૂપી કેટલું નુકસાન જાતું હતું? વટાવ અનામત લે 0. વટાવ અનામત 2000. ઈ હું વટાવ અનામત 2000 ક્યાં છે ભાઈ? અત્યાર સુધી વટાવ અનામત 0. હવે કેટલું? 540. હવે લખી નાખીશ વટાવ અનામત ખાતે કેટલા? 540. ચાલો એના પછી ચોથો હવાલો. લેણદારોને 30,000 ચૂકવવા પડશે. લેણદારોને 30,000 ચૂકવવા પડશે. ઓકે, લેણદારો છે કેટલાના? તો કે 40,000 ના. તો અહીંયા હું લખી નાખીશ લેણદારો કેટલાના છે? તો કે સાહેબ 40,000 લેણદારો છે. માઇનસ ઘટાડો. હવે મારે કેટલાને ચૂકવવાના છે? તો કે 30,000 ને જ ચૂકવવાના છે. 10,000 નો ફાયદો થયો? તો કે હા સાહેબ 10,000 નો ફાયદો થયો. ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન જમા. તો અહીંયા લખી નાખીશ લેણદારો ખાતે. લેણદારો ખાતે કેટલા રૂપિયા? તો કે 10,000 રૂપિયા. થઈ ગયો પુનઃ મૂલ્યાંકન જમા. ઓકે, ચાલો એના પછી તો કે એના પછીનો હવાલો મકાનની કિંમતમાં 15%, ફર્નિચરની કિંમતમાં 20%નો વધારો કરો. જો અહીંયા સિમ્પલ કહી દીધું, વધુ છે એવું નથી કીધું, સિમ્પલ કહી દીધું વધારો કરવો. એટલે જેમ વધારો કરીએ એમ. મકાનમાં 15%, ચાલો મકાન 90,000 અને 15% વધારો કરવાનો છે. મકાન 90,000 નું છે પ્લસ વધારો 15%. 90,000 ના 15% કેટલા થાય? 13,500. ટોટલ કરો તો 13,500. 1,03,500. રેડી ને નિધિબેન? આચીબેન સોરી, ક્યાં ગયું? 1,03,500 વધારો થયો એટલે પુનઃ મૂલ્યાંકન જમા. શું કહેવાય? મકાન ખાતે 13,500. મકાન ખાતે કેટલા? તો કે 13,500. ચાલો એના પછી તો કે એના પછી છે ફર્નિચરની કિંમતમાં 20% વધારો. ચાલો ફર્નિચર 17,500. ફર્નિચર આ બાજુમાં લખું છું. ફર્નિચર 17,500 પ્લસ વધારો 20% કેટલો થાય? 3500. ઓકે, અહીંયા 3500 એટલે અહીંયા કેટલા આવશે? તો કે 21,000. રેડી? ચાલો ફાયદો થયો પુનઃ મૂલ્યાંકન જમા. ફર્નિચર 3500. ફર્નિચર ખાતે કેટલા? તો કે 3,500. ચાલો એના પછીનો હવાલો. હા, 460 મજૂરીના ચૂકવવાના બાકી છે જે ચોપડે નોંધેલ નથી. ઓકે, 460 મજૂરીના ચૂકવવાના બાકી. ચૂકવવાના બાકી એટલે દેવાના બાકી. યસ, મૂડી દેવા બાજુ. ચૂકવવાની બાકી મજૂરી 460. ચૂકવવાની બાકી મજૂરી 460. સાહેબ અત્યાર સુધી કેટલા ચૂકવવાના હતા? તો કે એક કઈ નહીં. ચૂકવવાની બાકી મજૂરી હતી જ નહીં. હવે 460 ચૂકવવાના થયા. નુકસાન. પુનઃ મૂલ્યાંકન ઉધાર. ચૂકવવાની બાકી મજૂરી 460 રૂપિયા. થઈ ગયું? હા સાહેબ. હવે તો કે હવે સિંગલ અસર આપવાની રહી. જેટલી પણ સિંગલ અસર છે એ બધી જ આપી દઈશું. તો કે યસ સર. ચૂકવવાના બાકી ખર્ચા 1500. ચૂકવવાના
બાકી ખર્ચા 1500. ઓકે, ચૂકવવાના બાકી ખર્ચા 1500. ચાલો એના પછી તો કે મળવાની બાકી આવક 750. મળવાની બાકી આવક 750. અહીં લખી નાખીશ મળવાની બાકી આવક 750. થઈ ગયું ભાઈ? ટોટલ તો જાતે કરી નાખવાનું. રેડી? કેમ કે એટલું ટોટલ કરતા તો તમને આવડવું જોઈએ. આ મેં તમારું 7.5 માર્કનું બધું પૂરું કર્યું. 7 માર્કનું. કદાચ ટોટલ બોટલ ન કરો ને એવું કંઈ ન કરો તો એકાદો 1.5 માર્ક કાપે. બાકી 6.5-7 માર્કનું કામ એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે, જો ખોટો ટાઈમ વેસ્ટ કરવો અને 5 મિનિટ બગાડવી, 4 મિનિટ બગાડવી, એના કરતાં આગળનો દાખલો લઈ લઈએ એટલું આપણને આગળ બેનિફિટ રહેશે. ઓકે, એટલે ખોટો ટાઈમ નથી બગાડવો. એના પછીનો દાખલો છે દાખલા નંબર 12. દાખલા નંબર 12. ઓકે, લીટી છોડીને લખવાનું સર? હા, લીટી છોડીને લખી દેવાનું. ચાલો એના પછી તો કે પી અને ક્યુ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા પી ક્યુ અને આર. ઓકે, અહીં લખી નાખીશ પી ક્યુ આર. જૂનું પ્રમાણ કેટલું છે સર? તો કે 3:2 જેમ ડેશ. નવું પ્રમાણ કેટલું છે સાહેબ? આર ને નવા ભાગીદાર તરીકે દાખલ આપ્યો. આર મૂડી પેટે 60,000. નવું આવ્યું 5:2:3. 5:2:3. ઓકે, અહીં લખી નાખીશ 5:2:3. સાહેબ નવું જૂનું 2 આવ્યું તો ભાગીદારનો ત્યાગ ગોતશું. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરવાનો. સૌ પ્રથમ પી. પી નો જૂનો ભાગ 3/5 માઇનસ નવો ભાગ 5/10. લસા લઈશું 10 પંચા 50, 10 તેરી 30, 5 25, 5/50. રેડી ને? 5/50. ચાલો એના પછી તો કે એના પછી બીજો ભાગીદાર કોણ છે? તો કે એના પછી બીજો ભાગીદાર છે ક્યુ. ક્યુ નો ભાગ તો કે 2/5 માઇનસ 2/10. 10 પંચા 50, 10 દુ 20, 5 દુ 10, 10/50. તો આપણને ત્યાગનું પ્રમાણ કેટલું મળી ગયું? 5:10 બરાબર 1:2. થઈ ગયું? નવો ભાગ, જૂનો ભાગ અને ત્યાગ ત્રણેય મળી ગયું. નવો ભાગ, જૂનો ભાગ અને ત્યાગ. દાખલાની શરૂઆત દઈએ તો કે હા સાહેબ, દાખલાની શરૂઆત કરી દો. મૂડી ખાતાની જમા બાજુ 70,000 50,000. તો મૂડી ખાતાની જમા બાજુ 70,000 અને 50,000. અહીંયા લખી નાખીશ બાકી આગળ લાવ્યા. રેડી? ચાલો એના પછી તો કે એના પછી છે પ્રોવિડન્ટ ફંડ નહીં, લેણદાર નહીં, જમીન મકાન નહીં, દેવાદાર નહીં, ગાલખાત નહીં, સ્ટોક નહીં, રોકડ. રોકડની ઉધાર બાજુ લખીશ 4,000. રોકડની ઉધાર બાજુ લખીશ બાકી આગળ લાવ્યા. સોરી, 4,000. ત્યાર પછી સાહેબ તો કે ત્યાર પછી છે પાઘડી. કઈ પાઘડી સાહેબ? તો કે જૂની પાઘડી. જૂની પાઘડી, જૂના ભાગીદાર, જૂનું પ્રમાણ. 20,000 ને 3:2 ના પ્રમાણમાં વેચો. 20,000 ને 3:2 ના પ્રમાણમાં વેચો. તો હું અહીંયા લખી નાખીશ ઉધાર બાજુ પાઘડી ખાતે 12,000 8,000. ઓકે, અહીંયા લખી નાખીશ 12,000, અહીંયા લખી નાખીશ 8,000 અને ડેશ. 12,000 8,000 અને ડેશ. થઈ ગયું? હવે સાહેબ તો કે હવે હવાલા શરૂ કરવાના છે, પરંતુ હવાલા અધૂરા રે એ મજા આવે નહીં. જેટલી પણ અસર આપણેથી બનતી હતી એ બધી જ અસર આપણે હવે આપી દીધી. ઓકે, તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. 12મો દાખલો જે અધૂરો રહેશે એ, અને એના પછીનો દાખલો છે કયો છે? 16મો દાખલો આપણે આવતીકાલે ગણવાના છીએ. 12મો દાખલો અને દાખલા નંબર 16 આપણે આવતીકાલે ગણવાના છીએ. તો આ સાથે જ
આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળીશું એક નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.